डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA इकोनॉमिक्स का एक कोर्स स्टैटिस्टिक, उसका एक यूनिट रिप्लेसमेंट थ्योरी पार्ट 2 के बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, एग्जाम्पल के माध्यम से समझते हैं कि रिप्लेसमेंट थ्योरी क्या है। ગયા લેક્ચરની અંદર આપણે ઉદ્દેશ, પ્રાસ્તવિકતા, સમસ્યાનો અર્થ, લાભ એ બધું જ સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો। સૂત્ર આપણે યાદ રાખવાનું છે C+CF - R। જ્યારે આપણે ટેબલ બનાવીએ ત્યારે અને અંતિમ ટેબલમાં વાર્ષિક ખર્ચ C+CF - R ને વર્ષ વડે ભાગી નાખીએ તો આપણને એની કિંમત મળી જાય। આપણે એક બાઇકનું ઉદાહરણ જોયું હતું અને એક ઘરઘંટીનું ઉદાહરણ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો। હવે ત્રીજું ઉદાહરણ સમજવા માટે પ્રયત્ન કરીએ। એ છે એક યંત્રની ખરીદ કિંમત 95,000 છે। હવે એ યંત્ર એટલે એક ઇક્વિપમેન્ટ છે। એ ઇક્વિપમેન્ટ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં આવતું હોય એવું છે કે 95,000 છે, જેની ભંગાર કિંમત 5,000 છે। ભંગાર કિંમત એટલે સ્ક્રેપ વેલ્યુ 5,000 છે। નિભાવ ખર્ચ નીચે આપ્યો છે। તો હવે તમે જુઓ છો, અહીંયા વર્ષ આપ્યું છે અને નિભાવ ખર્ચ આપ્યો છે અને ભંગાર કિંમત 5,000 કોન્સ્ટન્ટ જ છે। તો હવે જોઈએ પહેલું વર્ષ, કેટલા વર્ષ આપ્યા છે? 8 વર્ષ। નિભાવ ખર્ચ T આપ્યો છે। CF કઈ રીતે મેળવવાનું? તો કે 3,000 માં 4500 ઉમેરો એટલે 7500, 7500 માં 6,000 ઉમેરો એટલે 13,500, 13,000 માં 9,000 ઉમેરો એટલે 22,500, 22,500 માં 11,000 ઉમેરો એટલે 33,500, 33,500 માં 23,500 ઉમેરો એટલે 57,700, 57,700 માં 24,150 ઉમેરો એટલે 81,150, એમાં 28,850 ઉમેરો એટલે 1,10,000। તો ત્રીજી કોલમ બની ગઈ। ભંગાર કિંમત વા આપણને અલગ અલગ આપી હતી। પુનઃ વેચાણ કિંમત એ ભંગાર કિંમત કયો કે પુનઃ વેચાણ કિંમત કયો, બંને એક જ છે। આજે આપણે પાર્ટ 1માં જોયું હતું। અહીંયા ભંગાર કિંમત 5,000 છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી। ચોથી કોલમની અંદર બધામાં 5,000 જ લખવાનું છે, કારણ કે એ કિંમત ફિક્સ આપી છે। તો હવે કુલ ખર્ચ કેમ મળશે? તો કે C+CF - R। તો પહેલું શોધવા માટે ટ્રાય કરીએ કે 93,000 મળે છે કે નહીં, ચેક કરી લઈએ। C એટલે કે કોસ્ટ કેટલી છે? 95,000। CF કેટલા છે? 3,000 માઇનસ ભંગાર કિંમત કેટલી છે? 5,000 એટલે 8,000 તમે બાદ કરી નાખો તો તમને મળશે અહીંયા 95,000 માંથી વત્તા 3,000 માઇનસ 5,000 કરશો એટલે તમને અહીંયા ભૂલ છે, 95 માંથી 3 જશો એટલે 92, અને 92 માંથી તમે 5 કાઢશો, 92,000 માંથી તમે 5 બદલાવશો તો તમને 87,000 રૂપીસ અહીંયા મળશે। C છે, કોસ્ટ છે 95,000 રૂપિયા, CF છે 3,000 રૂપિયા, માઇનસ આરની કિંમત છે 5,000 રૂપિયા, બાદ કરશો તો 87,000 મળશે। એ જ રીતે તમે આગળ વધશો તો બાકીનો કુલ ખર્ચ જે છે એ તમને મળતો જશે। તો અગાઉ આપણે જેમ કર્યું હતું એમ ભંગાર કિંમત આપણને આપી જ છે, 5,000 ફિક્સ છે। હવે અંતિમ કોલમની અંદર તમે વિચાર કરશો તો અંતિમ કોલમમાં 93,000 છે। આને આ કિંમતને 2 થી
અહીંયા 87,500 લેવાનું વિદ્યાર્થી મિત્ર, ત્યાં ભૂલ છે. એ જ રીતે તમે આગળ વધી શકો. 48,750 ને 2થી 97,500 ને ભાગશો એટલે 48,750 આવશે. એવી જ રીતે દરેકને 2થી ભાગશો. સૌથી મિનિમમ આ બધી કિંમત બદલાઈ જશે, 24,450 થશે. તો 7મા વર્ષના અંતે આને વેચી નાખવું એ હિતાવહ છે, જેથી કરીને આપણને એ નુકસાની ન થાય અને લાભદાયી પુરવાર થાય. એક મશીનની ખરીદ કિંમત 10,000 છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5મી કોલમમાં એ જ સૂત્ર છે, ત્યાં ગણતરીમાં ભૂલ છે, એટલું તમે તમારી રીતે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી શકો છો. બુકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એક મશીનની ખરીદ કિંમત 10,000 છે. યંત્ર ચલાવવા પાછળનો ખર્ચ પહેલા વર્ષે 500 આવ્યો, ત્યારબાદ દરેક વર્ષના અંશે 500 વધતો જાય છે. એટલે શું? તો કે પહેલા વર્ષે 500, પછી બીજા વર્ષે 1,000, 500 વધી ગયો, ફરી પાછો કેટલા 1,500, 500 વધી ગયો, ફરી પાછો કેટલા 2,000, ફરી પાછો કેટલા 2,500, ફરી પાછો કેટલા 3,000. તો એ જ રીતે કેટલા વર્ષ સુધી છે એ પ્રમાણે તમે લખી શકો. પ્રથમ વર્ષમાં પુનઃ વેચાણ કિંમત 5,000 છે અને દર વર્ષે 600 ઘટતી જાય છે. એટલે કે 5,000 હતી, એમાંથી 600 ઘટી ગઈ, તો 5,000માંથી 600 તમે ઘટાડો એટલે થશે 4400. એમાંથી તમે 600 ઘટાડો એટલે 3800. એ જ રીતે તમે 3200 આગળ વધતા જાઓ. તો કેટલા વર્ષે ફેરબદલી કરવી જોઈએ? તો જોઈએ સી. આપણને કિંમત આપ્યું છે 6 વર્ષ માટેનો વિચાર કરીએ તો આપણને અહીંયા આપી છે સીની કિંમત 10,000. દરેક વર્ષનો અંતે નિભાવ ખર્ચ અલગથી આપેલ નથી, પરંતુ એમ કીધું હતું કે 500 આપેલ છે અને 500 વધતો જાય છે. તો ગણતરી કરીશું અને આમાં 500 આપેલ છે અને 600નો ઘટાડો થાય છે. તો વર્ષ ટોટલ આપ્યા છે 6. નિભાવ ખર્ચ પહેલાં 500 વધી ગયો એટલે 1,000, 1,000માં 500 વધ્યો એટલે 1,500. બહુ ઇન્ટેલિજન્ટ સમ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવો. 2,000માં 500 ઉમેરો એટલે 2,500, 2,500માં 500 ઉમેરો એટલે 3,000 થાય. હવે નિભાવ ખર્ચ CF કઈ રીતે? તો કે 500 વત્તા 1,000, 1,500 વત્તા 1,500 એટલે 3,000, 3,000માં 2,000 ઉમેરો એટલે 5,000, 5,000માં 2,500 ઉમેરો એટલે 7,500, 7,500માં 3,000 ઉમેરો એટલે 10,500. વેચાણ કિંમત શું છે? તો કે પહેલાં 5,000 હતી, 5,000માંથી ઘટી ગયો એટલે 4400 થી. કેટલા ઘટ્યા? 600. રકમમાં આપ્યું જ છે. ફરી પાછા 600 ઘટ્યા 3800, 600 ઘટ્યા 3200, 600 ઘટ્યા 2600, 600 ઘટ્યા 2,000. હવે 5મી કોલમ આ એક ગણતરી કરી લઈએ કે ભૂલ નથી, ચેક કરી લઈએ. સી પ્લસ CF માઇનસ આર. સી કેટલા? 10,000 વત્તા CF કેટલા? 500 માઇનસ આર કેટલા? 5,000. એટલે 10,500માંથી 5,000 તમે કાઢો તો બરાબર છે 5500 આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ કિંમત સાચી છે. આશા રાખીએ કે આ પણ ગણતરી એ જ પ્રમાણે હોય અને આપણને સાચી મળે. 7100 તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગણતરી કોલમ 5 અને કોલમ 6 મોઢે કરશો નહીં, કેલ્ક્યુલેટરમાં જ કરશો જી, તો જ આપણને પરફેક્ટ આઈડિયા આવશે. 9200, 11,800, 14,900, 18,500 કુલ ખર્ચ એનાથી ડિવાઈડ કરો બધાને વર્ષથી. આને 1થી, આને 2થી, આને 3થી, આને 4થી, 5થી, 6. એટલે આને 1થી ડિવાઈડ કરો, 2થી કરો, 3થી કરો, 4થી કરો, 5થી અને 6થી ડિવાઈડ કરો. હવે જુઓ છેલ્લી કોલમમાં સૌથી નાની કિંમત કઈ છે? 2950. એટલે કે 2950 છે એ સૌથી નાની કિંમત છે. તો ચોથા વર્ષના અંતે આપણે આને વેચી દેવું જોઈએ. તો સમજૂતી છે. અગાઉના ઉદાહરણમાં દરેક કોલમની ગણતરી કરેલ છે, પણ એમાં આપણને TA સૌથી ઓછો છે ચોથા વર્ષે. તો આ ચોથા વર્ષે મશીન બદલાવવું હિતાવહ છે. હવે 5મો, એક યંત્રની ખરીદ કિંમત 20,000 છે.
નિભાવ ખર્ચ પ્રથમ વર્ષ માટે 800 અને પછી 700 વધતો જાય છે, એટલે કે પહેલાં હતો 800, 700 વધતો ગયો એટલે કેટલા થયા 1500, 1500માં 700 વધ્યા 2200, 2200માં 700 વધે તો કેટલા થાય 2900. એ જ રીતે આપણે આગળ વધુ તો કેટલા વર્ષ પછી યંત્રની ફેરબદલી કરવી જોઈએ. અહીંયા આપ્યું છે સી 20,800 અને નિભાવ ખર્ચ 700 ઉમેરવાથી અગાઉના વર્ષનો નિભાવ ખર્ચ મળતો જશે. ઓમાં 700 ઉમેરતા જાય. આર આપ્યું નથી તો ન આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી શૂન્ય ધારી લેવાનું. મોસ્ટ આઈએમપી જ્યારે ભંગાર કે પુનઃ વેચાણ કિંમત આર ન આપ્યું હોય ત્યારે 0 ધારી લેવાનું. ચાલો તો હવે આપણે એ બનાવવા માટે ટેબલ બનાવવા માટેની ગણતરી કરીએ. તો અહીંયા જુઓ 9 વર્ષ સુધી આપણે આગળ વધ્યા કારણ કે પછી એ કિંમત વધી જાય છે. કેટલું આપ્યું છે સી અહીંયા જોઈ લઈએ. આગળ 20,000 યંત્રની કિંમત આપી છે. તો હવે આગળ વધીએ, જોઈ લઈએ ગણતરી. 1 થી 9 વર્ષ આપણે અહીંયા લીધા. 800, 1500, 2200, 2900, 5,000, 5700, 6400. હવે સંચય નિભાવ ખર્ચ કેટલો 800, 800 ના 800, 1500 ઉમેરો એટલે 2300, 2300માં 2200 ઉમેરો એટલે 4500, 4500માં 2900 ઉમેરો એટલે 7,400, 7,400માં 3600 ઉમેરો એટલે 11,000, 11,000માં 4300 ઉમેરો એટલે 15,300, 15,300માં 5,000 ઉમેરો એટલે 23,300, એમાં 5700 ઉમેરો એટલે 26,000 અને એમાં 64,400 ઉમેરો એટલે 32,400. આર લખવાની જરૂર નથી. હવે પેલી ગણતરી કરી લઈએ આ સાચું છે કે નહીં. તો કે સી પ્લસ CF માઇનસ આર. સી કેટલું હતું વિદ્યાર્થી મિત્ર જોઈ લઈએ. સી હતું અહીંયા 20,000. તો 20,000 વત્તા 20,000 વત્તા CF કેટલું છે 800 માઇનસ 0. 20,000માં 800 ઉમેરી દો એટલે થશે 20,800. એ કિંમત સાચી છે. પછી 22,300, 24,500. સૂત્ર આ જ 27,400, 31,000, 52,400. હવે આને 1 થી ભાગો, 2 થી ભાગો, 3, 4, 5, 6, 7, 8, 9. આ તો રેન્ડમલી તમારે જેટલા રહેવા બેટા 10, 12 સુધી લઈ લેવાના. એમાં કાંઈ ચિંતા નથી કારણ કે આપણે આ કિંમતની જરૂર છે બસ. અહીંયાથી વધવા માંડે એટલે અટકી જવાનું. તો 57,50 એટલે કે 8મા વર્ષના અંતે આપણને 9 વર્ષ સુધી ગણતરી કરેલ છે પણ 8મા વર્ષના અંતે એ વસ્તુ અહીંયા લખ્યું છે ટીએની કિંમત વધવાનું શરૂ ન થાય ત્યાં સુધી ગણતરી ચાલુ રાખવાની. અહીંયા વધવાની શરૂઆત ન થાય, અહીંયા ઘટતી આવે છે. હવે અહીંથી વધી એટલે એટલા વર્ષ સુધી આપણે જવાનું. કોમન સેન્સની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો 57,50 એટલે કે 8મા વર્ષના અંતે આ મશીનને આપણે વેચી નાખવું હિતાવહ છે. તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી. ઉદાહરણ 6 જોઈએ હવે. તો 6થું ઉદાહરણ શું કહેવા માંગે છે સમજીએ. એક મશીન પ્રથમ 6 વર્ષ સુધી વાપરવા જે તે વર્ષ સુધી કરવા પડતા ખર્ચની અનુક્રમે કિંમત 3,000 ખર્ચો આપ્યો છે 5600, 8100, 10,600, 13,700, 16,800 છે. તો કયા વર્ષે યંત્રની ફેરબદલી કરવી જોઈએ? તો હવે જોઈએ. અહીંયા નિભાવ ખર્ચ કે પુનઃ વેચાણ કિંમત આપી નથી તો સીધું શું આપ્યું છે એણે ખર્ચો જ આપ્યો છે. તો કેટલા વર્ષ લીધા 6. કુલ ખર્ચ 3,000, 5600, 8100, 10,600, 13,700, 16,800. તો હવે સીધું ટીએ તો ભાગ્યા 1, ભાગ્યા 2, આને ભાગ્યા 3, આને ભાગ્યા 4, આને ભાગ્યા 5, આને ભાગ્યા 6.
તો હવે તમે જુઓ છો 2650, બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. ખર્ચો ક્યાંય વચ્ચે છે જ નહીં, તો ડાયરેક્ટ સરેરાશ ખર્ચ, કુલ ખર્ચ ઉપરથી કુલ ખર્ચને વર્ષથી ભાગી નાખો એટલે સીધો સરેરાશ ખર્ચ મળી જાય. તો 2650 રૂપિયા થયા. તો ચોથા વર્ષના અંતે અહીંયા લખ્યું છે 4 વર્ષના અંતે આ મશીનને વેચી નાખવું જોઈએ. 7મો દાખલો, એક યંત્રની ખરીદ કિંમત કેટલી છે? 32,000. નિભાવ ખર્ચ પ્રથમ 3 વર્ષ માટે ખરીદ કિંમતના કેટલા ટકા જેટલું છે? 5%. અને ત્યાર પછી 10% જેટલું વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં આવડે ને, પ્રથમ 3 વર્ષ કેટલું છે? ખરીદ કિંમતના 5%, એટલે 32,000ના 5% કેલ્ક્યુલેટરમાં કરી લેવાના. 32,000 ગુણ્યા 5/100. અને ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરશો 32,000 લખશો, એને ગુણ્યા 5 અને ટકાની નિશાની કરશો એટલે તમને સીધું મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોતા જઈએ આપણે, એ જ રીતે ટેબલ બનશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં. અહીંયા સી આપ્યું છે 32,000, નિભાવ ખર્ચનું કોષ્ટક આપેલ નથી. 7 વર્ષ સુધી ટીએની ગણતરી કરીશું. શરૂઆતમાં વધે છે ને પછી ઘટાડો જોવા મળે છે. તો નિભાવ ખર્ચ 1600, 4800, 8,000, 11,200, જે આપણને અહીંયા કીધું છે કે 3200ના કિંમતમાં નિભાવ ખર્ચ પ્રથમ 3 વર્ષ માટે કિંમતના 5% જેટલું સેમ, અને પછી 10% જેટલું વધતું જાય. તો તમે જુઓ તો પહેલાં 3 વર્ષ 1600 આવ્યું, અને પછી 10% જેટલું વધી ગયું. 10% જેટલું વધી ગયું તો કેટલા થઈ ગયા? 4800, 8,000, 11,200. હવે CF શોધી લ્યો. 1600 વત્તા 1600 3200 વત્તા 1600 વત્તા 4800 9600 વત્તા 8,000 17,600 વત્તા 11,200 એટલે 28,800. હવે કુલ ખર્ચ એટલે C પ્લસ CF માઇનસ R. તો અહીંયા આપણને સી કેટલા છે? ખર્ચો આપ્યો છે 32,000. CF કેટલા? 1600. તો 32,000માં 1600 ઉમેરશો તો 33,600. તો આર ક્યાંય ગયા? આર નથી આપ્યા. તો આગળ જ કીધું કે આરની કિંમત શું લેવાની છે વિદ્યાર્થી મિત્ર? 0 લેવાની છે. તો આપણે એ કિંમત કેટલી લીધી? 0 લીધી. તો 33,600 મળ્યા. ફરી પાછા C પ્લસ CF માઇનસ R કરો એટલે 35,200. એ જ રીતે આગળ વધશો 36,800, 41,600, 96,600, 60,800. હવે આને શું કરશો? 1થી ભાગી નાખો, 2થી ભાગી નાખો, વર્ષથી એટલે ત્રીજા વર્ષથી ભાગી નાખો, ચોથા વર્ષથી ભાગી નાખો, પાંચમા વર્ષથી ભાગી નાખો અને છઠ્ઠા વર્ષથી ભાગી નાખો. તો આપણને અહીંયા કિંમત મળશે 99,20. હવે ટેબલમાં જોવાનું કે સૌથી નાની કિંમત કઈ છે? તો કે 99,20 છે. તો આ યંત્રને 5મા વર્ષના અંતે બદલાવવું એ ફાયદાકારક આપણા માટે છે. તો અહીંયા આપણને ગણતરી આપી છે, કઈ રીતે એની ગણતરી કરી શકાય. પ્રથમ વર્ષ માટે 5% એટલે 32,000 ગુણ્યા 5/10 તો એ ચાલે. તો આપણને મળશે 1,600 રૂપિયા. 10% વધતું જાય, ત્યાં ભૂલ છે, ત્યાં અહીંયા 100 આવશે નીચે છેદમાં, પછી 3200 વધતું જાય છે 10%. અને ન્યૂનતમ મૂલ્ય 99,20 કેટલા વર્ષના અંતે થાય છે? 5 વર્ષના અંતે. તો યંત્રને 5 વર્ષના અંતે બદલી નાખવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દાખલાના પ્રશ્ન કઈ રીતે. ફેરબદલી સમસ્યા પર નોંધ લખો. ખૂબ સારી રીતે લખી શકાય. મેં બહુ સારી રીતે ડિટેલમાં તમને સમજાવ્યું છે. સમસ્યા શું છે, ઉકેલની રીત જણાવો, સમસ્યાના ઉદાહરણ સમજાવો, ધારણા અને લાભ સમજાવો. હવે 5મો દાખલો છે, એક યંત્રની ખરીદ કિંમત કેટલી છે? 9,000 રૂપિયા, એટલે કે એની કોસ્ટ. પ્રથમ વર્ષ માટે નિભાવ ખર્ચ કેટલો છે? 400. દર વર્ષે 1200 વધતો જાય. 400માં 1200 ઉમેરો એટલે કેટલો થાય? 1,600. 1,600માં 1200 ઉમેરો એટલે કેટલો થાય? 2800. આગળ વધો તો યંત્રને ક્યારે બદલાવવું પડે? તો પહેલી કોલમ આવશે N, બીજી કોલમ T, ત્રીજી કોલમ CF, ચોથી કોલમ નિભાવ ખર્ચ R,
પછી આવશે કોસ્ટ અને પછી આવશે એન્યુઅલ કોસ્ટ, જે આપણે આગળ કર્યું હતું એ પ્રમાણે તમે કરશો એટલે તમને એના દાખલાઓને તમે ખૂબ સારી રીતે કરી શકશો. હવે એ જ રીતે એક મશીનની કિંમત 10,000 છે, પ્રથમ વર્ષનો નિભાવ ખર્ચ 300 છે, પછી નિભાવ ખર્ચ 100 વધતો જાય છે એટલે 300 એમાં 1000 ઉમેરો એટલે કેટલા થાય 1300, એમાં 1000 ઉમેરો 2300. એમાં ક્યાં સુધી જવાનું તો કે ભાઈ 10 સુધી લખી નાખવાનું. એમાં વિદ્યાર્થી મિત્ર કાંઈ ચિંતા નથી, 10 વર્ષનું ટેબલની ગણતરી તો મોઢે તો કરવાની નથી. તો કેટલા વર્ષ બાદ ફેરફાર કરવો જોઈએ? આર અહીંયા આપ્યો નથી તો એની કિંમત શું લખવાની? 0. એક યંત્રને 7 વર્ષ સુધી વાપરવા કુલ ખર્ચ અનુક્રમે 12,200, 12,700, 13,500, 14,700, 16,500 આ અને 26,200 છે. તો કયા વર્ષે યંત્રની ફેરબદલી કરવી જોઈએ તે નક્કી કરો. 7 વર્ષ સુધી વાપરવા કુલ ખર્ચ આપી જ દીધો છે આપણને. હવે એમાં સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? તો એ વર્ષમાં યંત્રની ફેરબદલી કરવી જોઈએ. આમાં બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી. એક મશીનને પ્રથમ 6 વર્ષ સુધી વાપરવા જે તે વર્ષે સુધી કરવા પડતા ખર્ચની અનુક્રમે 9800, 10,700, 12,200, 13,900, 16,000, 19,600 છે. તો કયા વર્ષે મશીનની ફેરબદલી કરવી પડે? 6 વર્ષ સુધી વાપરવાનું છે. કુલ ખર્ચની રકમ આપી જ દીધી છે તો મિનિમમ કઈ છે? કુલ ખર્ચની રકમ 9800, 10,000, 12,200, 13,900, 16 અને 19,60. કયા વર્ષે ફેરબદલી કરવી તો તમે ખૂબ સારી રીતે એની ગણતરી કરી શકો. હવે વોશિંગ મશીન ખરીદવાનું છે, 18,000 રૂપિયા એની કિંમત છે. વર્ષે આપ્યું છે 8 વર્ષ, નિભાવ ખર્ચે આપ્યો છે, પુનઃ વેચાણ કિંમત આર પણ આપ્યું છે, સી પણ છે, અહીંયા ટી પણ છે અને સી પણ આપ્યું છે. તો આપણે 6 કોલમ બનાવીશું અને 6 કોલમની અંદર આપણે આ કિંમત મૂકીશું તો આપણને એનો જવાબ મળી જાય. કઈ રીતે? તો કે અહીંયા જેમ છે એ જ રીતે પહેલું વર્ષ, બીજું નિભાવ ખર્ચ, સંચય નિભાવ ખર્ચ. સંચય નિભાવ ખર્ચ એટલે વિદ્યાર્થી મિત્ર એને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. જે નિભાવ ખર્ચ પહેલો છે એમને એમ રાખો, પહેલા નિભાવ ખર્ચને બીજા નિભાવ ખર્ચમાં ઉમેરો, બીજા નિભાવ ખર્ચને ત્રીજા નિભાવ ખર્ચમાં ઉમેરો. એ જ રીતે આગળ વધતો સંચય એટલે ક્યુમ્યુલેટિવ નિભાવ ખર્ચ આપણને મળી જાય. તો એ પ્રમાણે આપણને કુલ ખર્ચ કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો કુલ ખર્ચ શોધી શકીએ. તો એ દાખલો પણ તમે એ જ રીતે કરી શકો, એમાં કોઈ ફેરફાર નથી. નિભાવ ખર્ચ 8 વર્ષ સુધી આપ્યો છે, વર્ષ પણ 8 છે અને પુનઃ વેચાણ કિંમત પણ આપણને 8 સુધી આપી છે. તો એ પ્રમાણે જો ગણતરી કરીએ તો આપણને વર્ષના અંતે કેટલો ખર્ચો થાય એ તમે એને ખૂબ સારી રીતે સમજી શકો. હવે એક રેફ્રિજરેટર છે, એક રેફ્રિજરેટર 15,000 રૂપિયામાં ખરીદવામાં આવે છે. ભૂતકાળના અનુભવના આધારે તેનો વાર્ષિક નિભાવ ખર્ચ અને પુનઃ વેચાણ કિંમત નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો જોઈ લઈએ. અહીંયા આપણને સી આપ્યું છે, જગ્યા છે એટલે પ્રયત્ન કરીએ. 15,000 વર્ષ આપ્યું છે. ટી નિભાવ ખર્ચ આપણને આપ્યો છે અહીંયા, આ એન છે, આ ટી છે, આ સીએફ છે, આ આર છે અને આ સી છે અને આ એન્યુઅલ કોસ્ટ છે. તો અહીંયા વર્ષ આપ્યું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. નિભાવ ખર્ચ કેટલો આપ્યો છે? 300, 450, 650, 900, 1200, 1350, 1400, 2250. હવે સીએફ, તો સીએફ એટલે અહીંયા 300 તો લખી જ નાખો. 300માં 450 એડ કરશો એટલે 750, 750માં 650 એડ કરશો એટલે 1300 અને 1400. એ જ રીતે આગળ વધશો તો સીએફ મળી જાય. આર તમને આપેલું જ છે, કેટલું છે?
10,000, 9,000, 8,000, 7,000, 6,000, 5,000. હવે આ કોલમમાં મેળવવાનું છે સી પ્લસ સીએફ માઇનસ આર. સી પ્લસ સીએફ માઇનસ આર એટલે કે વિદ્યાર્થી મિત્ર આ પ્રમાણે આપણે ટેબલ બનાવીશું. સીએફ મળી ગયા પછી કુલ ખર્ચ એટલે ટીસી કઈ રીતે થાય તો એ આપણે જોઈ લીધું અને એને આપણે અહીંયા સી પ્લસ સીએફ માઇનસ આર કરશો એટલે એ આપણને અહીંયા કિંમત મળવા મળશે. જે કિંમતને આપણે અહીંયા લખીશું અને આ કિંમતને 1થી ભાગીએ, 2થી ભાગીએ, 3થી ભાગીએ, એ જ રીતે છેલ્લે 8થી ભાગીએ તો એ વેલ્યુ અહીંયા મૂકવાની છેલ્લી કોલમની અંદર જે આપણી એન્યુઅલ કોસ્ટ છે અને એમાં સૌથી નાની જે કિંમત હોય એ નાની કિંમતને આપણે કહેશું અને એની સામે જે વર્ષ હોય, છઠ્ઠું વર્ષ હોય તો કહેશું કે 6 વર્ષના અંતે આપણે વેચવાનું અને 7 વર્ષ હોય તો કહેશું કે એને 7 વર્ષના અંતે વેચવાનું. તો આ રીતે આપણે દાખલો કરી શકાય. રિપ્લેસમેન્ટ થિયરી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલી છે. આપણે કાંઈ જ યાદ રાખવાનું નથી. કોલમ બનાવવાની છે. આર નથી આપ્યું તો શૂન્ય મૂકવાનું, પુનઃ વેચાણ કિંમત. ભંગાર કિંમત નથી આપી તો 0 મૂકવાનું ને આપી છે તો લખતું જવાનું. સી ઉપરથી એટલે કે ટી ઉપરથી સીએફ મળે અને સીએફ મળ્યા પછી આર લખવાનું, ન આપ્યું હોય તો 0 અને સી પ્લસ સીએફ માઇનસ આર જે આપણી 5મી કોલમ બનશે અને 6ઠ્ઠી કોલમની અંદર જે 5મી કોલમ છે એને વર્ષથી ભાગીએ તો આપણને 6ઠ્ઠી કોલમ મળે અને એ 6ઠ્ઠી કોલમમાં સૌથી નાની કિંમત છે એ વર્ષના અંતે મશીનને વેચી નાખવું ફાયદાકારક ગણાશે. અને બાકીના દાખલાઓ અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણને આપેલા છે. જુઓ, નિભાવ ખર્ચ પણ આપ્યો છે, વેચાણ કિંમત પણ આપી છે બંનેમાં. 13મા દાખલામાં 12મામાં પણ નિભાવ ખર્ચ છે અને પુનઃ વેચાણ કિંમત આપણને આપી નથી તો ત્યાં શૂન્ય લઈ લેવાની, પુનઃ વેચાણ કિંમત ન આપી હોય તો. 13મા દાખલામાં પણ એ જ રીતે છે. 14મા દાખલામાં પણ ઘણા બધા તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે. તમે એક્ઝામ્પલને ખૂબ સારી રીતે કરી શકશો. આ જ રીતે 16મો અને 17મો દાખલો તમે કરી શકો. ખોટા સાચા જણાવો. હવે તમને આવડવું જોઈએ. જ્યારે મશીન કે યંત્ર બંધ પડે ત્યારે જ યંત્રની ફેરબદલી કરવી જોઈએ. ખોટી વાત છે. ત્યારે નહીં, કયા વર્ષના અંતે કરીએ તો આપણને નુકસાની ન જાય એ જોવું પડે. જે તે સમય દરમિયાન નાણાંનું મૂલ્ય બદલાયું ન હોય, ધારણાના આધારે ફેરબદલીનો સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. જે વર્ષે સરેરાશ કુલ ખર્ચ ઓછું હોય તે વર્ષના અંતે બરોબર છે. જે વર્ષે નિભાવ ખર્ચ સૌથી વધુ હોય તે વર્ષને ના, ખોટી વાત છે. ઓછું હોય ત્યારે ફેરબદલીની સમસ્યા યંત્રની પુનઃ વેચાણ વધતી જાય છે. આયુષ્ય વધતાની સાથે નિભાવ ખર્ચ પણ વધતો જ જાય. બરોબર છે, સાચી જ વાત છે. વિકલ્પ પસંદ કરવાનો. ફેરબદલીની સમસ્યાના સંદર્ભમાં યંત્રની પુનઃ વેચાણ કિંમત સમયે મોટા ભાગે ઘટે છે, વધે છે, સ્થિર રહે છે. શું થાય છે તો કે ફેરબદલી સમસ્યા યંત્રની પુનઃ વેચાણ કિંમત ઘટે જ ને હંમેશા. કંઈ વેચાણ કિંમત કંઈ થોડી વધવાની છે, એટલે આપણે તો ઘટે જ વસ્તુ જોવાની છે. એ જ રીતે તમે બાકીના દાખલાઓ ગણતરી કરી શકો કે કયો ઓપ્શન છે એ સાચો છે અને જવાબ પણ તમને અહીંયા આપેલા જ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણે ફેરબદલીની સમસ્યા શું છે એ ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. બંને પાર્ટને તમે એક વખત રિવાઇઝ કરશો. આશા રાખું છું કે રિપ્લેસમેન્ટ થિયરી તમારા માઇન્ડની અંદર બિલકુલ સેટ હશે અને ખૂબ સારી રીતે તમે એમને કરી શકશો. આ સાથે રિપ્લેસમેન્ટ થિયરી ટીવાય BA ઇકોનોમિક્સનું જે યુનિટ હતું 15 એ સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. સૌ વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. स्वाध्यायः परमं तपः. स्वाध्यायः परमं ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર.
डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट STY BA इकोनॉमिक्स का एक कोर्स स्टैटिस्टिक उसका यूनिट नंबर 5 पॉइजन डिस्ट्रीब्यूशन उसके बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों समझते हैं कि पॉइजन डिस्ट्रीब्यूशन क्या है। આપણે વિદ્યાર્થી મિત્રો ગયા વખતે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો। આજે આપણે સમજીશું કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું છે। તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ ડિસ્ટ્રીબ્યુશનનો વિતરણનો જ એક ભાગ છે। 3 પ્રકારના વિતરણ છે, એક બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, એક પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને બીજું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, જે આના પછીના યુનિટમાં આપણે ભણવા માટેનો પ્રયત્ન કરીશું। તો આવો સમજીએ કે પોઈઝન વિતરણ શું છે। ઉદ્દેશ જોઈશું, એની પ્રસ્તાવના જોઈશું, પોઈઝન વિતરણનો અર્થ શું છે, એનું વિધેય કેવું હોઈ શકે, એના અલગ અલગ ગુણધર્મો વિશે માહિતી મેળવીશું, વિતરણના ઉપયોગો જોઈશું અને વિતરણના દાખલાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું। તો ઉદ્દેશ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો શું છે એના ઉપર એક નજર કરીએ। જો ઉદ્દેશ આપણને ખબર પડી જાય, ઓબ્જેક્ટિવ્સ ખબર પડી જાય અને પ્રસ્તાવના અને એનો અર્થ ખબર પડી જાય તો યુનિટ સમજવામાં આપણને જરા પણ વાંધો ન આવે। તો સમજીએ કે ઉદ્દેશ શું છે। આ પ્રકરણમાં આપણે અસતત યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણ તરીકે પોઈઝન વિતરણનો ઉપયોગ કરીશું। એટલે કે વિદ્યાર્થી મિત્રો અસતત એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ભણ્યા એ પણ અસતત યાદચ્છિક ચલ એક્સ માટે હતું અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પણ અસતત યાદચ્છિક ચલ એક્સ માટે છે। તો એનો અભ્યાસ, એનો અર્થ શું હોઈ શકે, એનો ગુણધર્મ, એની ઉપયોગિતા, એના માટે માહિતગાર થઈએ। તો પ્રસ્તાવના, તો કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની શોધ કોણે કરી હતી, ક્યારે, તો કે 1837ની અંદર ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી સાયમન ડી પોઈઝન, જેમનું નામ હતું, એમણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની શોધ કરી હતી। આમનો વ્યવહારિક રીતે ઉપયોગ જોવા જઈએ તો ખૂબ જ છે। દાખલા તરીકે કોલ સેન્ટરમાં કલાક દીઠ આવતા ફોનની સંખ્યા, કોઈ રેસ્ટોરન્ટમાં દિવસ દરમિયાન આવતા ગ્રાહકોની સંખ્યા, વેબસાઇટ ઉપર દર કલાકે યુઝ જે ઇન્ટરનેટ કરે છે એ કેટલા કસ્ટમર હોઈ શકે એમની સંખ્યા, બેંકમાં દર મહિને નાદાર ગ્રાહકોની અપેક્ષિત સંખ્યાનું અનુમાન કરવા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે। તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ શું છે, તો કે જ્યારે યાદચ્છિક પહેલું કે જ્યારે યાદચ્છિક પ્રયોગમાં 2 પ્રકારના પરિણામો આપણને ખબર હતી, એક પી અને એક ક્યુ। પી સફળતા કે નિષ્ફળતા અને ક્યુ એનો વિરોધી। જો પી સફળતા હોય તો ક્યુ નિષ્ફળતા હોય અને પી નિષ્ફળતા હોય તો ક્યુ સફળતા હોય। અને આપણને ખબર છે નિષ્ફળતા અને સફળતાનો સરવાળો હંમેશા 1 થાય છે, જે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ગયા યુનિટમાં સમજ્યા હતા। પ્રયોગનું n વખત પુનરાવર્તન થતું હોય અને nની સંખ્યા ખૂબ મોટી હોય તો આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરીશું। દરેક પુનરાવર્તન એકબીજાથી નિરપેક્ષ હોય। નિરપેક્ષ એટલે એ બંને ઇન્ડિપેન્ડન્ટ છે, જેની સાથે કોઈ સંબંધ ન હોય। હવે દરેક પુનરાવર્તનમાં સફળતાની સંભાવના પી અચળ હોય, પરંતુ પી બહુ નાની હોય ત્યારે દ્વિપદી વિતરણ પોઈઝન વિતરણને અનુલક્ષે છે। એટલે આ પીની કિંમત છે વિદ્યાર્થી મિત્રો, એ પીની કિંમત ખૂબ નાની હોય ત્યારે દ્વિપદી વિતરણ છે એની જગ્યાએ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરીશું, જે અહીંયા લખ્યું છે। તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન યુઝ બંને ડિસકન્ટિન્યુઅસ છે, અસતત છે, ડિસ્ક્રીટ છે। તો એની અંદર પોઈઝનનો યુઝ ક્યારે થાય, તો કે પીની કિંમત બહુ નાની હોય ત્યારે। કારણ કે આપણને એક્ઝામમાં એવું કહેવામાં નહીં આવ્યું હોય કે આને તમે પોઈઝનથી કરો, પણ આપણને ખબર પડી જાય, બહુ સહેલી વાત છે, પી બહુ નાની હોય અને એની સંખ્યા બહુ મોટી હોય ત્યારે। હવે એનું સંભાવના વિધેય શું છે, તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે, હું અહીંયા લખું છું, એક્સની સંભાવના બરાબર ઈની -m ઘાત એમની એક્સ ઘાત અને એક્સ ફેક્ટોરિયલ। તમને ખબર છે ફેક્ટોરિયલનો મતલબ આપણે લખ્યું હતું
કે 1 ફેક્ટોરિયલ એટલે 1, 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 1, 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, અને એ જ રીતે 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય. તો આ ફેક્ટોરિયલનો મતલબ છે. હવે એમ શું છે? તો એમ છે એ મધ્યક છે. મધ્યકને આપણે પ્રોબેબિલિટીમાં x બાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા એની કિંમત છે n ઇન્ટુ પી. n અને પીનો તમે ગુણાકાર કરો તો તમને મધ્યકની કિંમત મળી જાય. અને ઈની કિંમત છે 2.7183. એક્સપોનેન્શિયલ પાર્ટ કહેવાય એને. ઈ એટલે એક્સપોનેન્શિયલ પાર્ટ e⁻x, જેનાથી આપણે માહિતગાર છીએ. e⁻−mની કિંમત આપણને કોષ્ટકની અંદર જે છે એ આપેલી જ હોય. એ પ્રમાણે આપણે સૂત્રમાં આગળ વધી શકીએ. હવે પોઈઝન વિતરણના ગુણધર્મ કયા કયા હોય તો એ ગુણધર્મ સમજવા માટે પ્રયત્ન કરીએ. એની ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી ખૂબ સહેલી છે. e⁻m, m⁻x, x ફેક્ટોરિયલ, બધું કન્ટિન્યુટીમાં છે. e, m, x અને ફેક્ટોરિયલ. જો તમને આ યાદ રહી જાય e, m, x અને ફેક્ટોરિયલ, તો તમે એને ખૂબ સારી રીતે ફોર્મ્યુલાને યાદ રાખી શકો. કેમ? તો કે eની -m ઘાત, mની x ઘાત અને x ફેક્ટોરિયલ, આ તમે મૂકો તો તમને સૂત્ર એકદમ સહેલાઈથી યાદ રહી જાય. તો હવે પોઈઝન અસતત ચલરાશિનું વિતરણ છે. m એ વિતરણનો પ્રાચલ છે. પોઈઝન વિતરણમાં m એ મધ્યક તરીકે દર્શાવાય. રૂટ m એ વિચરણ અને m એ પ્રમાણિત વિચરણ એટલે કે રૂટ m, જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. વિચરણ એટલે કે વેરિયાન્સ, એને m કહેવાય. એમાં પોઈઝનમાં મધ્યક અને વિચરણ એ બંને સરખા હોય છે. અહીંયા તમે જુઓ છો મધ્યકની કિંમત પણ m છે અને વિચરણની કિંમત પણ અહીંયા m છે. અને mની કિંમત છે તમને ખબર છે, m એટલે n ઇન્ટુ p, જેને આપણે x બાર તરીકે ઓળખીએ છીએ. બંને નિરપેક્ષ ચલના પોઈઝનનો ચલ અચલ હોય છે. n ખૂબ મોટી સંખ્યા હોય અને p ખૂબ નાની સંખ્યા હોય ત્યારે વિતરણ છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે. હવે બે જ વસ્તુ યાદ રાખવાની કે પોઈઝન ક્યારે ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે n ખૂબ મોટી સંખ્યા હોય અને p એ નાની સંખ્યા હોય ત્યારે બાયનોમિયલ એ પોઈઝનને અનુસરે છે. પોઈઝન વિતરણના ઉપયોગો ક્યાં ક્યાં? તો અમુક શહેરમાં નોંધાયેલા આપઘાતોની સંખ્યા, રસ્તા ઉપર થતા અકસ્માતની સંખ્યા, ફૂટબોલ કે હોકીના મેચમાં થયેલા ગોલની સંખ્યા, ટેલિફોન લાઇનમાં બગડેલા જોડાણની સંખ્યા, મોબાઈલમાં કોઈ વ્યક્તિ ઉપર આવતા મેસેજની સંખ્યા વગેરે જેવા ઉપયોગ એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું એપ્લિકેશન છે. ઉદાહરણ તરીકે સમજવા માટે પ્રયત્ન કરીએ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું છે. તો અહીંયા સમજીએ કે એક મોબાઈલ બનાવતી કંપનીના કોઈ મોબાઈલમાં ખામીયુક્ત હોવાની સંભાવના 1/50 છે. 200 મોબાઈલના એક બોક્સમાં, હવે ટોટલ 200 બોક્સ છે અને કોઈ પણ મોબાઈલ ખામીયુક્ત હોય એની સંભાવના પ્રોબેબિલિટી 1/50 છે. એટલે આમ જુઓ તો નેગ્લિજિબલ છે. બધા જ મોબાઈલ સારા હોય 200 મોબાઈલના બોક્સમાં, 2 મોબાઈલ ખામીયુક્ત હોવાની સંભાવના શોધો. તો આપણે અહીંયા જોઈએ કે n બરાબર 200 છે એટલે nની કિંમત મોટી છે, એટલે કે ખબર પડી ગઈ આપણને. બીજું કે ખામીયુક્ત હોવાની સંભાવના એટલે 1/50, એટલે પીની સંખ્યા ખૂબ નાની હોય ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાનો. હવે m આપણે શોધીએ તો mનું સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, n ઇન્ટુ p. તો n આપણી આગળ 200 છે, પીની કિંમત 1/50 છે. સાદુરૂપ આપીએ તો આપણને 4 મળે. તો આપણને mની કિંમત વિદ્યાર્થી મિત્રો મળી ગઈ. હવે આપણા સૂત્ર તરફ આગળ વધીએ, જેમાં m બરાબર આપણે 4 મૂકીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમે જુઓ છો, p એટલે કે xની સંભાવના બરાબર e⁻m m⁻x અપોન x ફેક્ટોરિયલ. તો અહીંયા mની કિંમત 4 છે એટલે e⁻4, અહીંયા આવશે 4ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. આ જે મળે એને પરિણામ નંબર આપણે વિદ્યાર્થી મિત્ર 1 આપીએ. હવે બધા જ મોબાઈલ સારા હોય એટલે કે 0 મોબાઈલ ખામીયુક્ત હોય. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ સહેલું છે.
બધા જ મોબાઈલ સારા હોય તો કોઈ મોબાઈલ બગડેલો નથી. તો આ સૂત્રમાં એક્સની કિંમત આપણે 0 મૂકીએ તો આપણને મોબાઈલ ખામીયુક્ત હોવાની સંભાવના મળી જાય. એટલે ઈની -4 4ની 0 ઘાત, કારણ કે x બરાબર 0, નીચે 0 ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો e⁻⁻⁴ની કિંમત આપણને કોષ્ટકમાં આપી જ હોય, દાખલામાં આપી હોય 0.0183. 4ની 0 ઘાત કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય, અને છેદમાં 1, અને એનું તમે સાદુરૂપ આપો તો 0.0183 એનો જવાબ આવશે, કે જેમાં મોબાઈલ ખામીયુક્ત હોવાની સંભાવના 0.018 છે, એટલે કે ખૂબ નાની છે. હવે 2 મોબાઈલ ખામીવાળા હોય તો આ જ સૂત્રમાં x બરાબર 2 મૂકીશું તો થશે e⁻⁴ ઘાત 4ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપો તો e⁻⁴ ઘાત થશે 0.0183, 4ની 2 ઘાત એટલે 16, અને 2 ફેક્ટોરિયલ એટલે 2. આનું વિદ્યાર્થી મિત્ર તમે સાદુરૂપ આપશો તો એનો જવાબ આવશે 0.1464, જે અહીંયા તમને દેખાય છે 0.1464. તો આપણને પીની કિંમત 0, જ્યારે 2 મોબાઈલ ખામીવાળા હોય ત્યારે એની સંભાવના 0.14 છે. આવો જ બીજો દાખલો સમજીએ. ઇલેક્ટ્રિક ફ્યુઝના ઉત્પાદનમાં 2% ફ્યુઝ નુકસાનીવાળા હોય. કેટલા ટકા વિદ્યાર્થી મિત્ર? 2. 150 ફ્યુઝની એક પેટીમાં પહેલું 2 ફ્યુઝ, વધુમાં વધુ 2 ફ્યુઝ નુકસાનીવાળા હોય તો ટકાવારી શોધો. અહીંયા આપણને કહી દીધું છે e⁻³ ઘાતની કિંમત આપી છે 0.04979. તો હવે 2% ફ્યુઝ નુકસાનીવાળા છે, 150 ફ્યુઝ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળની જેમ જ n150, p ખામીયુક્ત 2%, એટલે 2%ને ફેરવી નાખીએ 2/100. તો આ તમે જુઓ તો થાય 0.02. તો આપણા 2 નિયમને આ દાખલો ફોલો કરે છે, એટલે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું. પહેલો કે એનની કિંમત બહુ મોટી હોય તો અહીંયા એનની કિંમત 150 છે. બીજું કે પી 2% છે, 2% એટલે કે પીની કિંમત ખૂબ નાની છે, તો આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અનુસરીશું. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે પહેલું સ્ટેપ જોઈએ એમની કિંમત શોધવા. તો એમ મેળવવું હોય તો એન પણ જોઈએ અને પી પણ જોઈએ. તો એન આપણને આપ્યા છે 150 અને પી આપ્યા છે 2/100. તો આનું સાદુરૂપ આપશો તો એમ બરાબર 3 મળ્યા. હવે એમ બરાબર 3 છે તો એનું આપણું સૂત્ર છે p⁻x બરાબર e⁻m m⁻x અપોન x ફેક્ટોરિયલ. આમાં m બરાબર 3 મૂકીએ એટલે e⁻³ 3ની x ઘાત અપોન 3 ફેક્ટોરિયલ. આને નંબર 1 આપીએ તો આપણને આ pxનું જનરલ સૂત્ર મળ્યું. હવે 2 વસ્તુ છે, 2 ફ્યુઝ ખામીવાળા, તો આ સૂત્રમાં x બરાબર 2 મૂકીએ તો x બરાબર 2 મૂકો તો થશે e⁻³ 3નો વર્ગ એટલે 9 અને 2 ફેક્ટોરિયલ એટલે 2, એટલે 9/2 e⁻³ 9/2 એટલે 4.5, અને e⁻³ કિંમત તો આપણને આપી જ છે. તો એ કિંમત આપી છે આપણને 0.4979. તો એનો તમે ઉપયોગ કરશો 0.4979 × 9/2, તો આન્સર મળશે 0.2241. એટલે કે 2 ફ્યુઝ ખામીવાળા હોય એની સંભાવના 150 ફ્યુઝમાંથી 0.22 થાય છે, જે આપણને જવાબ મળી ગયો. હવે ટકાવારીમાં કીધું છે તો જે જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો એને 100થી ગુણી નાખો તો આપણને મળશે 22.41%. એટલે કે 22% 2 ફ્યુઝ ખામીવાળા હોય 150માંથી એની શક્યતા છે. હવે વધુમાં વધુ 2 વિદ્યાર્થી મિત્રો શબ્દ ઉપર ધ્યાન આપજો. વધુમાં વધુ 2 એટલે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. 0 એટલે વધુમાં વધુ 2થી વધુ નહીં તો 1 પણ ના હોય ખામીવાળો, 1 ખામીવાળો હોય
અને 2 ખામીવાળા હોય તો આપણે ત્રણેય મેળવીશું. એમાં 2નું તો આપણે જવાબ મેળવી લીધો 22%. તો હવે મેળવીશું 0 મૂકીને, તો મૂકીશું x બરાબર 0 અને પછી મૂકીશું x બરાબર 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરો, x બરાબર 0 સૂત્રમાં મૂક્યું, x બરાબર 0 મૂકો એટલે 0.4979 મળ્યું, x બરાબર 1 મૂકીએ એટલે 0.14937 મળ્યું. આ તો આપણે શોધેલું જ છે 0.2241 આર્યું વિદ્યાર્થી મિત્ર 0.2241 શોધ્યું જ છે. ત્રણેયનો સરવાળો કરો તો જવાબ મળશે 0.242326. અને ટકાવારીમાં ફેરવવી હોય તો આને ગુણ્યા 100 કરો તો આપણને ટકા મળશે 42.32%. તો 42.32% અહીંયા વિદ્યાર્થી મિત્રો લખ્યું છે 42.32%, જે અહીંયા તમે જોઈ શકો છો આર્યું 42.32%. આ બીજી રીત છે કે 0, 1 અને 2 ત્રણેય એક સાથે, તો e−3 કોમન લઈએ, બાકીનું વધે એને કાઉન્સમાં લખીએ, સાદુરૂપ આપીએ તો આપણને સીધો જવાબ મળી જાય 0.4232. પણ એવું કરવાની જરૂર નથી, તમને યોગ્ય લાગે તો આ મેથડનો રીત કરવાનું. બાકી x બરાબર 0 મૂકો, x બરાબર 1 મૂકો, x બરાબર 2નું તો શોધી જ લીધું છે, તો ત્રણેયનો સરવાળો કરો એટલે p ઓફ 0, 0ની સંભાવના, 1ની સંભાવના અને 2ની સંભાવના, અને જે આવે એને ગુણ્યા 100 કરશો એટલે તમને ટકાવારીમાં જવાબ મળી જાય. તો આ રીતે તમે એ ઉકેલી શકો છો. હવે ત્રીજો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો ત્રીજો દાખલો એવું કહે છે કે એક હોસ્પિટલમાં સામાન્ય રીતે 5% દર્દીઓ સ્પેશિયલ રૂમની માંગણી કરે છે. કોઈ ચોક્કસ દિવસે 3 સ્પેશિયલ રૂમ ખાલી છે. તે દિવસે 50 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હોય તો એક પણ દર્દી રૂમની માંગણી નહીં કરે. રૂમની માંગણીને પહોંચી વળાશે નહીં એની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો 5% દર્દીઓ સ્પેશિયલ રૂમની માંગણી કરે છે અને એક દિવસે 3 સ્પેશિયલ રૂમ ખાલી છે કોઈ ચોક્કસ દિવસે, અને 50 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. તો હવે અહીંયા જોઈએ 5% દર્દીઓ માંગણી કરે એટલે સંભાવના આપી છે 5, અને 50 પેશન્ટ દાખલ થયા દર્દીઓ તો 50 આવશે. તો n બરાબર 50 અને પીની કિંમત આપી છે 5%. 5% એટલે 5/100, 5/100 એટલે તો એ તો 20 × 100 એટલે 0.20, એટલે તો એ ખૂબ નાનું થયું, એટલે કે એકદમ નિગ્લિજિબલ કહી શકાય. તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્ર કે એનની કિંમત મોટી હોય અને પીની કિંમત ખૂબ નાની હોય તો આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરીએ છીએ. તો m બરાબર NP છે, તો nની કિંમત 50 છે, પીની કિંમત 5/100 છે, તો સાદુરૂપ આપશો એટલે 50/2 એટલે 5/2 એટલે 2.5. તો આપણને mની કિંમત અહીંયા મળી ગઈ છે 2.5. તો અહીંયા તમે જોઈ શકો છો m બરાબર 2.5 છે. હવે e⁻².5 આપણે શોધવું છે, તો શું કરીશું? તો એ શોધવા માટે e⁻².5 ને 2 પાર્ટમાં લખીએ. e⁻² ઇન્ટુ e⁻, એટલે કે અહીંયા માઇનસ આપી દીધું 0.5. તો અહીંયા માઇનસ કરીએ 2 અને સરવાળો કરો. આ નિયમ છે, જો આધાર સરખો તો ઘાતનો સરવાળો, અને એને તમે આમ પણ લખી શકો a ની m ઘાત અને a ની n ઘાત. તો આ રીતે પણ લખી શકાય. જો આધાર સરખો હોય તો આ 2 ઘાતનો સરવાળો થાય, જે અહીંયા તમને દર્શાવ્યું છે. તો આપણને ની કિંમત, એટલે આ 2 કિંમત આપી છે, ની પાવર -2 અને ની પાવર -0.5. તો બેનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરમાં તો મળશે 0.0821. તો આ આપણને મળી ગયું. હવે જનરલ સૂત્ર મૂકીએ, જેમાં m બરાબર 2.5 મૂકીએ. આ રહ્યું આ સૂત્ર છે, એમાં m બરાબર 2.5 મૂક્યા. હવે એક પણ રૂમની માંગણી નહીં કરે તો x બરાબર 0 મૂકીએ. સાદુરૂપ આપીએ 0 મૂકીને તો આપણને જવાબ મળશે 0.0821. આપણને એનો જવાબ મળશે. હવે આગળ વધીએ.
કોઈ ચોક્કસ દિવસે 3 સ્પેશિયલ રૂમ ખાલી છે અને જો 3થી વધુ દર્દીઓ સ્પેશિયલ રૂમની માંગણી કરે તો પહોંચી વળાય નહીં. 3થી વધુ દર્દીઓ એટલે કે પહોંચી વળાય નહીં. 3 સ્પેશિયલ રૂમ ખાલી છે તો શું થાય? P0, P1, P2, P3. એટલે કે કોઈ પણ દર્દી માંગણી ન કરે, 1 દર્દી માંગણી કરે, 2 દર્દી માંગણી કરે અને 3 દર્દી માંગણી કરે તો જ આપણે પહોંચી વળાય. તો આપણે P2 તો મેળવી લીધું, તો હવે 0 મેળવીએ, 0 મેળવી લીધું, 1 મેળવીએ, 2 મેળવીએ, 3 મેળવીએ. એટલે આગળના સૂત્રમાં x બરાબર 1 મૂકીએ, x બરાબર 2 મૂકીએ અને x બરાબર 3 મૂકીએ. ત્રણેયનું સાદરૂપ આપશો તો એકનો જવાબ આવશે 2.5, 3.15 અને હવે આ બધાનો સરવાળો કરશો તો મળશે 0.7577. તો એને ન પહોંચી વળાય માંગને, તો પહોંચી વળાયની સંભાવના 1 હોય તો ન પહોંચી વળાયને બાદ કરી નાખો તો તમને જવાબ મળશે 0.2423. એટલા માટે કે 3થી વધુ દર્દીઓ માંગણી કરે છે, ટોટલથી 3થી વધુ, તો 0નું મેળવી લો. કેટલા ખબર નહીં, 50માંથી 20 કરે, 30 કરે, 40 કરે, 50 કરે. તો શું કરવાનું? 3થી વધુની સંભાવના શોધવી છે તો 0ની શોધી લ્યો, 1ની શોધી લ્યો, 2ની શોધી લ્યો અને 3ની શોધી લ્યો અને 1માંથી એને બાદ કરી નાખો. 1માંથી એને બાદ કરી નાખ્યું તો આપણને x > 3ની કિંમત મળી ગઈ, તો આપણને જવાબ મળશે 0.2423. તો આ રીતે આપણે દાખલાને ઉકેલી શકીએ. હવે આગળ વધીએ, ચોથો દાખલો જોઈએ. એક પુસ્તકમાં 5 પાના દીઠ સરેરાશ 4 ભૂલો માલુમ પડે છે. એક પુસ્તક છે, 5 પાના દીઠ 4 ભૂલ છે, એવું 200 પાનાનું પુસ્તક છે. 2થી વધુ ભૂલ હોય તેનું અનુમાન કરો. તો વિદ્યાર્થી મિત્ર, મધ્યક m થાય, ભૂલોની સંખ્યા m એટલે 4/5. કેમ? તો કે 5 પાના દીઠ 4 ભૂલો એટલે ટોટલ ભૂલ 4 અને પન્ના 5, તો 4/5 સાદુરૂપ આપો તો 0.8 મળ્યું. તો આપણને mની કિંમત મળી ગઈ, તો અહીંયા તમે મૂકી દો. હવે P0, P1, P2 શોધી લઈએ તો આપણને મળશે 0.9328. અલગથી નહીં કરી શકાય. x બરાબર 0 મૂકો, x બરાબર 1 મૂકો, x બરાબર 2 મૂકો, ત્રણેયનો સરવાળો કરો તો મળશે 0.9328. હવે 2થી વધુ ભૂલ થાય તો ત્રણેય હોઈ શકે, ચારેય હોઈ શકે. તો શું કરો? 1માંથી 0ની ભૂલ બાદ કરો અને 1ની ભૂલ બાદ કરો અને 2ની ભૂલ બાદ કરો તો જે કિંમત મળશે એ x > 2 એટલે 2થી વધુ ભૂલો કરે છે એની આપણને કિંમત મળી જશે. તો આપણને જવાબ મળશે 0.0672. હવે એના પાનાની સંખ્યા કીધી છે. પાનાની સંખ્યા એટલે શું? તો કે n સાથે એના પ્રોબેબિલિટીનો ગુણાકાર. આ મળ્યું એક પન્ના માટે. તો એ 2થી વધુ ભૂલ થાય તેવા કેટલા પાના? તો જેટલા n છે એને ગુણ્યા એની સંભાવના, તો જવાબ મળશે 13.44. તો પેજીસ હશે 13. એટલે 2થી વધુ ભૂલ થાય તેવા 200 પેજીસમાંથી 13 પેજ એવા નીકળશે કે જેમાં 2થી વધુ ભૂલો થયેલી છે. તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલ્યો. હવે લખ્યું છે અહીંયા 100 વડે ગુણાકાર અને સંખ્યા શોધવા n વડે એનો ગુણાકાર થાય. હવે આગળ વધીએ. દાખલા નંબર 5. એક પોઈઝન ચલ x માટે px0 છે, એની કિંમત 0.05 આપી છે. તો સાબિત કરો કે x > 2 ની કિંમત 0.575 થાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સૂત્ર લખો. સૂત્રમાં x બરાબર 0 મૂકીને એની કિંમત આપી છે 0.05. એટલે તમે જમણી બાજુ એની કિંમત મૂકી દો 0.05. કઈ રીતે? તો કે P0 બરાબર e⁻m m⁻0/0 ફેક્ટોરિયલ. પણ P0 આ 0 છે. P0 આપણને કેટલું આપ્યું છે? 0.05. આનું સાદુરૂપ આપો તો મળશે ત્યાં e⁻m. હવે દાખલામાં કીધું છે કે e⁻3ની કિંમત પણ 0.05 છે. તો આ બેને સરખાવો એટલે કે e⁻m
બરાબર 0.05 બરાબર e⁻³ તો અહીંયા બધું જ સરખું છે, કિંમત સરખી છે, તો ઘાતે સરખી હોય તો આ m છે, અહીંયા 3 છે, તો આપણને જવાબ મળશે m બરાબર 3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને mની કિંમત 3. હવે mની કિંમત 3 આ સૂત્રની અંદર મૂકો, સૂત્રમાં મૂકો m બરાબર 3. તો અહીંયા આપણે m બરાબર 3 મૂક્યા, તો n બરાબર 3 મૂક્યા તો આપણને આ સૂત્ર મળ્યું. હવે 0 માટે, 1 માટે, 2 માટે ગ્રેટર ધેન પૂછ્યું છે, તો 0 પણ મેળવો, 1 પણ મેળવો, 2 પણ મેળવો, તો આપણને મળશે 1 + 3 + 4.5 એટલે 0.05 ગુણ્યા 8.5. હવે એને એકમાંથી વિદ્યાર્થી મિત્ર તમે બાદ કરી નાખો, એને તમે એકમાંથી બાદ કરશો તો કિંમત મળશે 0.575. કેમ? તો કે 2 થી વધુ કીધું હતું, તો 2 થી વધુ કેટલા હોય આપણને ખબર નથી, તો શું કરો, P(0) મેળવો, P(1) મેળવો, P(2) મેળવો, ત્રણેયનો સરવાળો કરો, જે કિંમત મળે એને એકમાંથી બાદ કરી નાખો તો આપણને 2 થી વધુ હોય એની સંભાવના 0.575 મળી ગઈ છે. તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલી શકીએ. તો બધા એક સરખા જ દાખલા છે, અહીંયા તમે જુઓ છો. છઠ્ઠો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ કે એક પોઈઝન ચલ x માટે px બરાબર 3 છે, એની એ જ કિંમત x બરાબર 4 માટે છે. સમજો તો P(3) નું સૂત્ર લખીશું, x બરાબર 3 મૂકીને, P(4) નું સૂત્ર લખીશું અને P(2) ની કિંમત આપણે શોધીશું. તો અહીંયા આપણું આ સૂત્ર છે, એમાં x બરાબર 3 અને x બરાબર 4 સરખું આપ્યું છે, એટલે આપણે સરખાવીએ. P(3) એટલે કે P(3) = P(4). તો આ રીતે તમે વિચાર કરો તો એનું સૂત્ર મૂકો, e⁻m m⁻3 ફેક્ટોરિયલ, e⁻m m⁴ ફેક્ટોરિયલ. e⁻m બંને બાજુથી કેન્સલ થઈ જાય તો વધશે m³/6 = m⁴ ફેક્ટોરિયલ એટલે 24. અહીંયા ક્યુબ કેન્સલ થઈ જાય, અહીંયા એક m વધશે, ખાલી 24ને ત્યાં જવા દો એટલે mની કિંમત આપણને મળશે 4. 24/6 કરશો એટલે આપણને mની કિંમત 4 મળશે. એટલે આવું થશે m બરાબર 24/6 એટલે આપણને એનો જવાબ મળ્યો 4. હવે એને આપણે સૂત્રમાં મૂકી દઈએ, m બરાબર 4. તો આપણું સૂત્ર હતું P(x) બરાબર e⁻4 4x x ફેક્ટોરિયલ, સાદુરૂપ આપો 0.1464 એ P(2). કેમ? તો કે આ સૂત્રમાં x બરાબર 2 મૂકી દીધા તો આપણે m પણ ખબર હતી, x પણ ખબર છે, તો n પણ ખબર છે, તો આપણને જવાબ મળ્યો 0.1464. તો આ રીતે આપણને પીની કિંમત 0.1464 મળી ગઈ. તો આપણે આ દાખલાને આ રીતે ઉકેલી. જો વિદ્યાર્થી મિત્રો તમે દાખલાને જોવા માટે પ્રયત્ન કરો તો લગભગ બધા દાખલા સરખા જ છે, દાખલામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. અહીંયા તમે જુઓ છો તો આની અંદર શું કીધું છે, તો કે ખામીયુક્ત હોવાની સંભાવના, એટલે પીની કિંમત આપી છે, n મોટો આપ્યો છે, તો એના ઉપરથી m શોધી લીધા. તો આપણને એ રીતે અહીંયા m શોધી લીધો, સૂત્રમાં મૂક્યો તો આપણને e મળી ગયું. તો અહીંયા પણ તમે જુઓ છો એ જ રીતે કરીને બધા જ દાખલા આ જ સરખા છે, એમાં કોઈ ફેરફાર નથી. ક્યારેક ટકાવારીમાં આપ્યું છે તો ક્યારેક આપણને m છે એ સૂત્ર ઉપરથી સીધું મળી જાય છે, અથવા તો આપણને m ને x બરાબર 3 ને x બરાબર 4 આપ્યા છે, તો એનો ઉપયોગ કરીને પણ આપણે mની કિંમત સારી રીતે શોધી શકીએ છીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ શોધવા માટેનો પ્રયત્ન કર્યો. હવે p બરાબર 2 માટે એટલે કે x બરાબર 2ની કિંમત મૂકી તો આપણને એનો જવાબ છે એ 0.1464 મળી ગયો. તો આ રીતે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના જે એક્ઝામ્પલ છે
એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. બે જ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. પહેલી વસ્તુ એ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ ક્યારે કરવાનો, તો કે અકસ્માત થાય છે, રેસ્ટોરન્ટમાં કેટલા લોકો જાય છે, ત્રીજી વાત કે કોલની દરેક વ્યક્તિને કોલમાં કેટલા મેસેજ આવે છે, નંબર ઓફ આઇટમ્સ n વધારે હોય, અને બીજું સાથે સાથે પી સંભાવના એક ખૂબ નાની હોય, નાની એટલે ઝીરોની નજીક. તો એ વસ્તુ જ્યારે બે વસ્તુ ભેગી થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્ર આપણે સમજવાનું કે આપણે અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે 6 દાખલા સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. 7મો દાખલો ખાલી જોઈ લઈએ કે એક પોઈઝન ચલ x માટે p x બરાબર 0. અહીંયા તમે જુઓ છો પોઈઝન ચલ x માટે p x બરાબર 0 બરાબર x બરાબર 1 એના બરાબર k આપ્યું છે. તો સાબિત કરો કે k ની કિંમત 1/e. આ બે દાખલાને સરખાવશો, છઠ્ઠો ને 7મો, તો તમને ખબર પડશે કે અહીંયા p ઓફ x 3 અને 4 સરખા હતા, એની કિંમત k આપી હતી. તો આ બે સરખા છે તો એની કિંમત k આપશો તો તમને mની કિંમત પણ kના સ્વરૂપમાં મળશે, અને વાં આપણને m ડાયરેક્ટ અચળ પદ મળી ગયું હતું. તો એ રીતે તમે mને kના સ્વરૂપમાં વિચારશો તો આ આપણું સૂત્ર છે e⁻m m⁻x અપોન x ફેક્ટોરિયલ. તો હવે આમાં એવું કીધું છે કે p ઓફ 0 p ઓફ 1 એ બેયનો જવાબ k છે. તો શું કરીશું, p ઓફ 0 એટલે x બરાબર 0 મૂકીએ સૂત્રમાં, e⁻m m⁻0 0 ફેક્ટોરિયલ, અહીંયા 1 મૂકીએ, e⁻m m⁻1 અપોન 1 ફેક્ટોરિયલ, અને k ના કે એમને e⁻m તો કેન્સલ થઈ જાય, m⁻0 એટલે 1, અહીંયા આવશે 1, અહીંયા પણ વધશે 1 અને અહીંયા પણ વધશે k. તો mની કિંમત આપણને k મળી. તો અહીંયા તમે જુઓ છો mની કિંમત 1 મૂકી, જે આપણને સૂત્રમાંથી મળી હતી m બરાબર 1, એના બરાબર k, એનું સંભાવના વિતરણ k છે. તો આપણે સૂત્રમાં x બરાબર જ્યારે 0 મૂકીએ ત્યારે એના બરાબર k તો આપેલું જ છે, એટલે e⁻1 1ની 0 ઘાત 0 ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ k. e⁻1 એટલે 1/e, 1ની 0 ઘાત એટલે 1, 0 ફેક્ટોરિયલ એટલે 1, તો 1/e બરાબર k, જે આપણે સાબિત કરવાનું હતું. તો આપણને k ઇક્વલ્સ ટુ 1/e અહીંયા મળી ગયા. તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ શું છે, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનને કઈ રીતે સોલ્વ કરી શકાય, દાખલો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો છે એ જાણવા માટે શું કરવાનું, તો કે બે વસ્તુનું ધ્યાન રાખવાનું. પહેલી વસ્તુ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની અંદર એનની કિંમત બહુ જ મોટી હોય, અને બીજું કે એમાં પી એટલે કે સંભાવના જે આપી હોય એ સંભાવનાની કિંમત ખૂબ નાની હોય. તો સમજવાનું કે આપણે ત્યાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાનો છે. એટલે પહેલાં સૂત્ર લખવાનું, એમાં એમની કિંમત શોધવાની, એમની કિંમત મળી જાય પછી એક્સ એ પ્રમાણે જે પ્રમાણે માંગ્યું છે એ પ્રમાણે શોધતું રહેવાનું. જો એક્સ ગ્રેટર દેન 2 હોય વિદ્યાર્થી મિત્ર, તો એમાં 0, 1 અને 2 શોધવાનું, અને આખી જ સંભાવના 1માંથી એ ત્રણેય કિંમતને બાદ કરીએ તો આપણને એક્સ ગ્રેટર દેન 2 માટેની કિંમત મળી જાય. પણ પહેલાં એક્સ બરાબર 0 મૂકો, જે જવાબ આવે એને નંબર 1 આપો, એક્સ બરાબર 1 મૂકો, જે જવાબ આવે એને નંબર 2 આપો, એક્સ બરાબર 2 મૂકો, જે જવાબ આવે એને નંબર 3 આપો, ત્રણેયનો સરવાળો કરો, અને એ સરવાળાને 1માંથી તમે જો બાદ કરશો તો તમને એક્સ ગ્રેટર દેન 2ની કિંમત મળી જશે. તો આ રીતે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના એક્ઝામ્પલ સમજવા માટે પ્રયત્ન કર્યો. આવતા લેક્ચરમાં બીજા ઘણા એક્ઝામ્પલ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો પહેલો પાર્ટ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ. स्वाध्यायः परमः